નડિયાદના મંજીપુરા વિસ્તારમાં શંકાસ્પદ પીડું પીધા બાદ 3 લોકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે। નડિયાદ પોલીસે આપેલી માહિતી પ્રમાણે મૃત્યુ પામનારાઓનું નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। મૃત્યુ પામનારાઓમાં પાણીપુરીનો ધંધો કરનાર, કલરકામ કરનાર અને એક અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે। પરિવારે દેશી દારૂ પીવાના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો છે। બીજી તરફ ખેડાના એસપી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ લોકોના બ્લડ સેમ્પલમાં મિથોલોનની હાજરી આવી નથી, એટલે કે આ લોકોએ દેશી દારૂ પીવાનું બ્લડ રિપોર્ટમાં આવ્યું નથી। પરંતુ હજી આ લોકોએ જે બોટલથી શંકાસ્પદ પીળું પીધું હતું તે અંગે અનેક દિશામાં એફએસએલની તપાસ ચાલી રહી છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વિડીયોમાં આગળ વધતા પહેલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે અને બોડીને પીએમ કરવાની કામગીરી હાથ ધરી છે। જોકે મૃતકના પરિવાર સભ્યોએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમનું મોત થયું છે। આ બનાવમાં લઠ્ઠાકાંડની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। શંકાસ્પદ મૃતકોના નામ યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ અને કનુભાઈ ચૌહાણ છે। એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે એફએસએલ અધિકારીની હાજરીમાં સોડાની બોટલને ડસ્ટબિનમાંથી કબજે કરવામાં આવી છે। બોટલમાંથી કોઈ ઝેરી પ્રવાહી છે કે નહીં તેની ખબર નથી, પરંતુ આ પીળું પીધા બાદ તેમને ઘાતકી અસર થઈ હતી। તપાસ હાલ એલસીબીને સોંપવામાં આવી છે। ઝેરી પીળું બોટલમાંથી ક્યાંથી આવ્યું અને આ બોટલ ક્યાંથી લીધી છે, જેને પગલે બાજુની દુકાનમાં પણ પૂછપરછ કરવામાં આવી છે। જોકે ત્યાં તો ઘણા બધા લોકો સોડા પીવા આવતા હોય છે, પરંતુ આ બોટલમાંથી જે 3 લોકોને સોડા પીધી તે ત્રણેય લોકોને ગંભીર અસર થઈ, ત્યારબાદ તેમની તબિયત બગડી હતી। મિત્રો, વધુમાં જણાવી દઈએ તો 2009ની સાલમાં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 140થી વધુ લોકોના મોત થયા હતા। જુલાઈ 2022માં અમદાવાદ પાસે આવેલા બોટાદમાં કેમિકલ કાંડ થયું હતું, તેમાં પણ 35થી વધુ લોકોના મોત થયા હતા। દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની પૂરક હોય છે એમ બેફામ રીતે સિરપ પણ વેચાતી હોય છે। ખેડા જિલ્લામાં સિરપ ડિસેમ્બર 2023ના અંતમાં 5 લોકોના જીવ ગયા હતા, જેમાં 3 લોકો નડિયાદથી 4 કિલોમીટર દૂર આવેલા પિલોદરા ગામના જ વતની હોવાનું સામે આવ્યું હતું। હવે મિત્રો, જોવાનું રહ્યું કે નડિયાદમાં મંજીપુરા વિસ્તારમાં થયેલી શંકાસ્પદ જે મોત છે તેમનું રહસ્ય ક્યારે ખુલશે અને શું કારણ સામે આવે છે તે જોવાનું રહ્યું।